છેડતી કરનાર ઝડપાયો છે। પોલીસે આરોપી કિશન ચૌધરીની ધરપકડ કરી છે। છેડતી બાદ મામલો તંગ બન્યો હતો। ગ્રામજનોએ આરોપીની દુકાનમાં તોડફોડ કરી હતી અને આગચંપી પણ કરી હતી। એક જે સગીર વયની છોકરી છે, સગીર યુવતી હતી, તે પેન્સિલ લેવા માટે ગઈ હતી અને આ દુકાનદાર દ્વારા જે કિશન ચૌધરી છે તેના દ્વારા તેની છેડતી કરવામાં આવી અને ત્યારબાદ ગ્રામજનોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા હતા। દુકાનમાં તોડફોડ કરી હતી, દુકાનમાં તોડફોડ કરી આગચંપી પણ કરાઈ હતી। ફરિયાદના બદલે પીઆઈએ સમાધાનની ભૂમિકા નિભાવી હતી। આરોપી સગીરાના પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું ત્યારે પીઆઈની ભૂમિકાથી મામલો વધુ તંગ બન્યો, કારણ કે આ કોઈ સમાધાન કરવા જેવી બાબત નથી। આ સગીર વયની યુવતીની છેડતી કરવાનો બનાવ છે ત્યારે ગ્રામજનો વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને આખરે જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચીને મામલો શાંત કર્યો હતો। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। દુકાને પેન્સિલ લેવા ગયેલી સગીરાની દુકાનદારે છેડતી કરી હતી। મહુવાના કરચલિયા ગામમાં આજે સવારે એક નાબાલિગ દીકરીની છેડતીનો બનાવ પોલીસને ધ્યાને આવેલો। ફરિયાદી કરવા માટે આવેલા, પણ ફરિયાદ કરવા માંગતા નહીં હોય અને સરપંચે એમને સમજાવી અને ફરિયાદ કરવા માટે બોલાવેલા। મીનવાઇલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી, સામાન સળગાવેલો। પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે, અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા। અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે। ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે। અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। ત્યારે જે કરચેલિયા ગામે જે આ ઘટના ઘટી છે ત્યાંના સરપંચ કેયુરભાઈ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કેયુરભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। કેયુરભાઈ, પહેલા તો એ જણાવશો કે સગીર સાથે કયા પ્રકારનું દુકાનદારે વર્તન કર્યું અને એ બાદ જ્યારે સગીરાએ પોતાના માતા પિતાને જાણ કરી, આપને આ જાણ થઈ ત્યારે આપે શું પહેલા કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો? અમને સ્કૂલમાંથી ફોન આવ્યો પ્રિન્સિપાલનો, એટલે અમે તરત તલાટી કમ મંત્રી સાથે જઈ ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ અમે જોઈ। સીસીટીવી ફૂટેજ જોતા ને એવું લાગ્યું કે આણે એવું કૃત્ય કર્યું છે, એટલે અમે તરત પોલીસને ફોન કર્યો અને પોલીસને બોલાવી એ આરોપીને સીધા અમે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। પોલીસ સ્ટેશનમાં લઈ ગયા પછી પીઆઈ દ્વારા શું કહેવામાં આવ્યું આપને? પોલીસ સ્ટેશનમાં લઈ ગયા બાદ અમે બધી કાર્યવાહી કરી। એના પર આપણે છોકરીની માતા અને એના કાકા આવ્યા હતા, છોકરીના પપ્પા નથી, એટલે એની માતા સાથે બધી ફરિયાદ લખાવી હતી। ફરિયાદ લખાવી ને બધું તૈયાર કર્યું, પણ ત્યારે એ બપોરના સમયમાં જ્યારે ફરિયાદ લખાવીને બધું તૈયાર હતું, જ્યારે દાખલ કરવાના સમયમાં ત્યારે છોકરીના કાકા ને છોકરીની માતા એ લોકોએ પછી એવો નિર્ણય કર્યો કે અમારે હવે ફરિયાદ નથી લખાવી, એમ હવે અમારે કંઈ કરવું નથી આગળ, એમ પછી એ લોકોએ ફરિયાદ ત્યાંથી સ્ટોપ કરી દીધી ને અમને આગળ કાર્યવાહી નથી કરી। અમારી છોકરીની કંઈ ઇજ્જત જશે કે એવું તેવું કહીને પછી એ લોકોએ ફરિયાદ ત્યારે ન કરી ને પછી અમે સાહેબને કીધું કે એવું કરો, એમ એવું કહીને અમે ત્યાં નીકળી ગયા। પછી પાછા આ ઘટના પાછા આગેવાનો દ્વારા ફોન કરવામાં આવ્યો મને 5 વાગે, એટલે આગેવાનો મને કીધું કે આ ઘટના બનેલી તો પછી આમાં શું કરવાનું? મેં કીધું કે આપણે જે માતા છે છોકરી એને તમે એને લઈ લેવો, પાછું ગુનો દાખલ કરવો હોય તો થઈ શકે। છોકરીની માતા સહી હતી આ ગુનો દાખલ કરવા માટે। પછી સાંજે ગયા ને પછી આ ગુનો દાખલ કરાવ્યો। કેયુરભાઈ, પીઆઈએ માતા અને જે સગીરાના કાકા હતા તેમને સમજાવ્યું હશે અથવા તમે ડરાવ્યું હશે કે તમારી દીકરી બદનામ થઈ જશે એવું કહીને એફઆઈઆર ન નોંધવા માટે કહ્યું? ના, અમારી સમક્ષ જ બધું હતું, કોઈ કે કોઈ ડરાવ્યા કે એવું કંઈ નથી। જી, આભાર કેયુરભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।